હજીરાના એએમએનએસ કંપનીમાં એલ&ટીના કર્મચારીઓ દ્વારા કરેલા તોફાન મામલે શ્રમજીવી સેવાલય પ્રમુખ દ્વારા અનેક આક્ષેપો સાથે તપાસની માંગ કરવામાં આવી છે। સુરતના હજીરા ખાતે આવેલા એમએનએસ કંપનીમાં ગત 26મી ફેબ્રુઆરીના રોજ એલ&ટીના કોન્ટ્રાક્ટ કામદારો દ્વારા કરેલા તોડફોડ આગજનીના બનાવો બાદ પોલીસ દ્વારા કરેલી કામગીરી અંગે ઇન્ક્વાયરી કમિશનની માંગણી શ્રમજીવી સેવાલય દ્વારા માંગ કરાઈ છે। સાથે કહ્યું હતું કે કામદાર કાયદાઓનું અનાદર થાય છે, વાયોલેશન થાય તેની તપાસ થવી જોઈએ અને લેબર કમિશન, ફેક્ટરી ઇન્સ્પેક્ટર તથા પીએફઆઈસી કમિશનર રિપોર્ટ જાહેર કરે તે માંગણી કલેક્ટર પાસે કરાઈ હતી અને આઈએલઓ તથા હ્યુમન રાઇટ કમિશન સમક્ષ રજૂઆત કરાઈ છે। તો સરકાર તાકીદે કાર્યવાહી ન કરાય તો રજા પછી હાઈકોર્ટમાં રીટ પિટિશન કરવા પણ ચીમકી આપી હતી। સાથે પોલીસની કામગીરી સામે પણ શંકા ઉપજાવી છે। એલ&ટી અને એનએસ મિત્તલ કંપનીમાં જે તારીખ 26ના રોજ બનાવ બન્યો અને જેમાં પોલીસ તંત્રની કાર્યવાહી થઈ, એ પોલીસની કાર્યવાહી સામે અમે ઇન્ક્વાયરી કમિશનની માંગણી કરી છે અને જે કામદાર કાયદાઓનું અનાદર થાય છે, વાયોલેશન થાય છે, તો એ કામદાર કાયદાનો વાયોલેશન માટે એની ઇન્ક્વાયરી કરીને માન્ય લેબર કમિશનર શ્રી, ફેક્ટરી ઇન્સ્પેક્ટર શ્રી અને પીએફઈએસઆઈસી કમિશનર શ્રી એનો રિપોર્ટ જાહેર કરે, એ અમારી અગત્યની અમે માંગણી મૂકી છે કલેક્ટર શ્રી સમક્ષ બી અને અધિકારીઓ સમક્ષ બી। એ અમારી રજૂઆત છે અને અમે આઈએલઓ, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને હ્યુમન રાઇટ્સ કમિશન સમક્ષ પણ આ રજૂઆત કરીને અમે રિપ્રેઝન્ટેશન રજૂ કર્યું છે। આ બાબતમાં કોઈ સરકાર તરફથી તાકીદે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવશે તો અમે આ રજાઓ પછી ટૂંક સમયમાં અમે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરીશું માન્ય રાજ્ય સરકાર સામે અને આ બે કંપની સામે, એલ&ટી અને એસએલ મિત્તલ કંપની સામે। કારણ કે આ બંને કંપની આંતરરાષ્ટ્રીય કક્ષાની બહુ સારામાં સારી વેલ નોન કંપની છે। એમાં આવો અઘટિત બનાવ બન્યો છે અને આ કંપનીના પ્રિમાઇસીસમાં બનાવ બન્યો છે અને કંપનીના કામદારો છે, 10,000 કામદારો છે એમાં। એટલે સુરત શહેરના 20 લાખ 30 લાખ જેટલા કામદારોની સલામતી, શાંતિ, ઔદ્યોગિક વિકાસ અને ઔદ્યોગિક શાંતિને પરસ્પર એકબીજાના સુમેળભર્યા સંબંધો જળવાઈ રહે એ માટે અમને આ કાર્યવાહી કરવાની ફરજ પડે છે। સમગ્ર ઘટના હતી જેને લઈને પોલીસની કામગીરી નિષ્પક્ષ નથી રહી। હજીરા ખાતે એમએનએસ કંપનીના કામદારો સાથે થયેલા બનાવ બાબતે સુરત શ્રમજીવી સેવાલય દ્વારા તટસ્થ તપાસની માંગ કરાઈ છે।